શ્રાવણ માસ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર તરીકે ઉજવાય છે, જેમાં ભગવાન શિવની મહિમા સતત કરવામાં આવે છે। આવા પવિત્ર સમયમાં સમગ્ર ધાનેરા પંથકમાં ધર્મ ભાવનાઓને આઘાત ન પહોંચે અને જીવ હિંસા ન થાય તે માટે કાયદેસર અને બિનકાયદેસર રીતે ચલાવતા કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રહે તે હેતુથી આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ ભક્તોની સંયુક્ત સમિતિ દ્વારા ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનમાં ખાસ કરીને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં કતલખાનાઓની આસપાસ પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવે અને 24 કલાક ચાલુ રહે તેવી માંગ કરવામાં આવી હતી। તેમનું માનવું છે કે સ્થાનિક લુખ્ખાગીરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ધાનેરા પંથકમાં તારીખ 25 જુલાઈ 2025ના રોજ શ્રાવણ માસના પવિત્ર દિવસે કતલખાનાઓ બંધ રાખવા તમામ હિન્દુઓની ભાવના છે। વિશ્વ હિન્દુ પરિષદના ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં પણ અમારે વારંવાર આવેદનપત્ર આપવું પડે છે। એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે। જીવ હિંસા સામે સત્તાવાળાઓ કાયદેસર રીતે પગલાં લે અને કતલખાનાઓને બંધ કરાવે તે અમારો પ્રમાણભૂત અને ધાર્મિક હક છે। તારીખ 25થી શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે। હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે, તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ, સંઘ, ભારત વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર 12 મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે બિનકાયદેસર તે બંધ રહેવા જોઈએ। અને એક નમ્ર વિનંતી છે કે 1989થી આ પરિપત્ર આપવાનું ચાલુ છે। 1995 પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં, અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે, અમારા માટે એક કલંક સમાન જ છે। તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે। નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીની રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ।